અને ત્યારે પાર્વતીએ પોતાના શરીરથી એક પુરુષનું નિર્માણ કર્યું. મદીય સેવક કશ્ચિત ભવેત શુભતર કૃતિ મદાજ્ઞયા પરમ નાન્યત રેખા માત્રમ ચલેદિહ. પાર્વતી દેવીએ વિચાર કર્યો કે એક ગણ મારો પણ હોવો જોઈએ અને એક ગણ જે મારી આજ્ઞામાં રહે. એટલે પાર્વતીએ આમાં એક બહુ સરસ શિવજીની આ કથામાં છે કે પેલા પુત્ર છે એ કાર્તિક સ્વામી એ શિવજીથી ઉત્પન્ન થયેલા, એમાં પાર્વતીની કોઈ ભૂમિકા નહોતી. અને ગણપતિનું જે પ્રાગટ્ય છે એ પાર્વતીથી ઉત્પન્ન થયા છે, એમાં શિવજીની કોઈ ભૂમિકા નથી. પાર્વતીના શરીરથી ગણપતિ દાદા ઉત્પન્ન થાય છે. અને એક કહે છે કે મારો એક સેવક હોવો જોઈએ અને શુભતર હોવો જોઈએ, મારી આજ્ઞામાં રહેનારો હોવો જોઈએ. અને ત્યારે અહીંયા આવી ચાલો, ઓકે આવ. અને ત્યારે પાર્વતીજીએ પોતાના આમાં શું છે કે ઓલા રામચંદ્ર ભગવાનનું એનું પ્રાગટ્ય થાય ને એમાં તો શું છે કે જે ગર્ભમાં પ્રવેશ કરે, 9 મહિના થાય, ઋતુઓનું વર્ણન થાય, પછી જન્મ થાય. આમાં એવું કાંઈ હોય નહીં. પાર્વતીએ સંકલ્પ કર્યો કે મારા શરીરથી એક પુત્ર ઉત્પન્ન કરવાને એક પુત્ર ઉત્પન્ન થયા. બોલીએ વિઘ્ન વિનાયક દેવકી જય. મદીય સેવક કશ્ચિત ભવેત શુભતર કૃતિ મદાજ્ઞયા પરમ નાન્યત રેખા માત્રમ ચલેદિહ. વિચાર્યેતિ સજા દેવી વપુષોમલ સંભવમ પુરુષમ નિર્મમો સાતુ સર્વ લક્ષણ સંયુતમ. સર્વે લક્ષણોએ યુક્ત ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું છે. અને ત્યારે ગણપતિ દાદાની ભાવથી પૂજા થઈ છે. પછી ગણપતિ દાદાને દ્વાર ઉપર બેહાડ્યા કે તમારે છે ને મારી આજ્ઞા વિના કોઈને અંદર નહીં આવવા દેવાના. ગણપત દાદા કે કાંઈ વાંધો નહીં. એમાં એક દિવસ શંકર દાદા આવ્યા. ગણપતિ દાદા એને રોક્યા કે ભાઈ અંદર આજ્ઞા વિના નહીં જવાય. એટલે શંકર દાદાએ કીધું ભાઈ જવા દો, તો કે ના, અહીંયા હવે આમાં પાંદડું ન હલાય, કે અંદર નહીં જવાય. એટલે શિવના ગણો જે હતા ને એ ગણેશની હારે યુદ્ધ મળ્યા કરવા. શિવના ગણો અને ગણેશ એનું બેયનું યુદ્ધ શરૂ થયું. કોઈ રીતે યુદ્ધ બંધ ન થાય. બ્રહ્માજી નારદજીની કથા સંભળાવતા કે પછી શંકર દાદાએ મને મોકલ્યો, તમે જાઓ ગણપતિ પાસે ને એને કયો આ યુદ્ધ બંધ કરે. કે તે બ્રહ્માજી કે હું એને સમજાવવા ગયો ને એને મારી દાઢી પકડી. કે બ્રહ્માજી કે મારી જોડી દાઢી હતી કે ગણપતિએ પકડી. એટલે મેં એને એટલું કીધું ભાઈ હું કાંઈ બાંધવા નથી આવ્યો, હું તો બ્રાહ્મણ છું, હું તમને સમજાવવા આવ્યો છું. કે એમ મને તમે મારોમાં.